જોડાઈ જાય ભગવાનમાં. આપણે જે અક્ષરધામમાં જઈને કરવાનું છે એ આપણે આય કરી દઈએ. અહીંથી જ આપણે ટેવ પાડવી છે કે આ રીતે અક્ષરધામમાં આપણે મહારાજની સાથે જોડાઈને રહેવું છે. જો અહીંથી જરા આપણે એ ટેવ નહીં પાડી હોય તો ત્યાં જઈને કાંઈ ટેવ પડે નહીં, ત્યાં આપણે ટકી શકીએ નહીં. પાછા ઉલ્લીને આવીને કોઈક દેહમાં આવીએ, જન્મ થાય, બધી ઉપાધિ શરૂ થાય. માટે ખૂબ ભગવાનનો મહિમા વિચારો. હાલો, આપણી આટલી વાત તો એવરી ડે કન્ફર્મ છે કે આ શરીર હું નથી, હું આત્મા છું. આ શરીર નાશવંત છે, હું અવિનાશી છું. આ શરીર દુઃખરૂપ છે, હું ભલે એમાં છું પણ છું તો સુખરૂપ જ. આ શરીર અંધકારમય છે અને હું તેજસ્વી છું. આ શરીર જન્મેલું છે અને હું તો અજન્મા છું. આ શરીર મરવાનું છે અને હું તો અમર છું. આ શરીરને જાત છે અને હું તો નાતજાતથી પર છું. અને આ શરીર તો માંદું છે અને હું તો કોઈ દિવસ માંદો પીડ્યો નથી. અને આ શરીર ઉપર તો કાળનું સામ્રાજ્ય છે અને મારા આત્મ સ્વરૂપમાં કાળનું કાંઈ ચાલતું નથી. આ શરીર તો દુઃખનો દરિયો છે અને હું તો સુખનો સાગર છું. અને આ શરીરમાં નર્યું મળ માંસ મૂત્ર ભર્યું છે અને મારા આત્મામાં તો મુક્તે સહિત મહારાજ ભર્યા છે. આમ હું શરીર નથી, હું આત્મા છું અને પરમાત્માનો છું. આ શરીર તો માયાનું છે. મારે ને ભગવાનને નિકટમાં નિકટ સંબંધ છે. ભગવાન મારામાં છે, હું ભગવાનમાં છું. અમે સાચા મિત્ર, સાચા સગા, સાચા સ્નેહી છીએ. અને એવા જે મારા સ્નેહી, મારા મિત્ર, મારા વાલા ભગવાન, એના અંગો અંગને સંભાળવા, એને ચૂમવા, એ મૂર્તિમાં સ્નેહ કરવો, આહા, એ જ મારો ધર્મ છે. એમ માની દેહથી નોખા પડી આત્મા રૂપે થઈ, બ્રહ્મ રૂપે થઈ, ધામ રૂપે થઈ ભગવાનને હેત કરીએ, ભગવાનને ધારીએ. બસ એ જ આપણા આત્માનું જીવન છે, એ જ આપણું કર્તવ્ય છે. જેટલું થાય એટલું આપણે આખો દિવસ દરમિયાન પણ આનું આ કર્યા કરવું અને મહારાજને કહેવું કે હવે કેદી મળશો, મારા આત્મામાં દર્શન કેદી દેશો. મારું અંતિમ લક્ષ્ય છે તમારું અખંડ દર્શન પામવું. હવે મારી ઉપર કૃપા કરો, મારી ઉપર કૃપા કરો, મને દર્શન દો, મને ભેટો, મને માથે હાથ મૂકો. મારે તમારા રાજીપાની, હૂંફની, બળની, પ્રેમની જ જરૂર છે. બાકી બીજું પ્રભુ મારે કાંઈ જોતું નથી.